ગુડ મોર્નિંગ, જય સિયારામ. અત્યારે હું જાગીને બેઠો છું અને આજે બ્લોગ બનાવવામાં થોડુંક લેટ થઈ ગયું છે, કેમ કે આજે સવારે બધા ખબર કાઢવાવાળા માણસો પણ આવેલા હતા. તો ઘણા બધા માણસો આવે તો ચાય નાસ્તામાં બધું લેટ થઈ ગયું હતું. તો અત્યારે બેઠા છીએ. કાકા 2-3 દિવસથી બહાર ગામ ગયા હતા, તો અત્યારે હવે આવ્યા છે, તો બાજુમાં બેઠા છે. તો અત્યારે આવીને બેઠા છે, તો ઘડીક બેહીએ બધા અને જમવાની તૈયારી ચાલી રહી છે. તો થોડી વારમાં હવે જમી લઈએ. અત્યારે જમીને બેઠા છીએ બધા અને અત્યારે 2 વાગ્યા છે. ગરમી બહુ વધારે છે, 41 ડિગ્રી ટેમ્પરેચર છે. અત્યારે ચેક કરું અને આ કાકાનો છોકરો છે અને જે હમણાં થોડા ટાઈમ પહેલાં તે 10માની એક્ઝામ આપી છે. તો હવે આગળનું જોવે છે કે શું કરવાનું છે, તો એને કહું છું કે શું કરવાનું છે, પણ હવે બહુ ધ્યાન નથી આપતો. મોબાઈલમાં જ બધા ધ્યાન આપે છે, તમે જોઈ રહ્યા છો કે વધારે હું કહું છું કે ભણવામાં શું કરવાનું છે, પણ એનું મોબાઈલમાં વધુ ધ્યાન છે. તો હવે આપણે કાકાના છોકરાનું નામ પુનિત છે, એને પૂછી જોઈએ કે એને 10મામાં કેવાક માર્ક આવશે અને આગળ એને હવે શું કરવાનું છે. તો એને હવે આપણે તો મિત્ર આપણે પૂછી જોઈએ કાકાના છોકરાને કે 10મામાં એ કઈ રીતે એનું પરફોર્મન્સ ને બધું રહ્યું છે. તો આપણે એને આજે પૂછી જોઈએ કે કેમ છે. તો એનું નામ પુનિત છે. તો 10મામાં કેવું કર્યું? 10મામાં સારું રહ્યું. ભણવામાં સારું રહ્યું. કઈ સ્કૂલમાં ભણતો હતો? શ્રી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ તુરખા. તુરખામાં. તો મિત્ર આપણી ગામની બાજુમાં સ્કૂલ આવી છે તુરખા, બોટાદ બાજુમાં. ત્યાં તુરખામાં સ્કૂલમાં ભણતો હતો. તો 10મામાં બોર્ડની પરીક્ષામાં કેમ રહે છે? બોર્ડની પરીક્ષામાં સારું પાસ થઈ જશે અને માર્ક્સ પણ સારા આવશે. કેટલાક માર્ક આવશે? અંદાજ શું છે? કેટલા માર્ક આવશે? 65-70 રૂપિયા આવી જશે. તો મિત્ર આનું હવે કહેવાનું એમ છે કે 65 કે 70 માર્ક આવી જશે, પણ આપણે હવે રિઝલ્ટ ક્યારે આવવાનું છે? હજી તારીખ નથી થઈ પાછી. તો જે 10માના બોર્ડની એક્ઝામની કોઈ રિઝલ્ટની ડેટ નથી આવી, તો જ્યારે આનું રિઝલ્ટ ડેટ આવશે ત્યારે પૂછી જોઈશું કે શું રિઝલ્ટ છે, ત્યારે તમને આનું રિઝલ્ટ પણ બતાવીશું. તો આને પૂછ્યું કે 10 પછી આને આગળ શું કરવાનું છે, આને શું કહે છે કે શું કરવું છે હવે આગળ 10મામાં? 10 પછી આપણે 10 પતે તો શું કરવાનું છે? આર્ટ્સ. શું કરવું? આર્ટ્સ. તો મિત્ર આને આર્ટ્સ કરવું છે. જો મેં પણ આર્ટ્સ કરેલું છે, મને પણ આર્ટ્સ કરવું છે, તો આર્ટ્સ પછી શું કરવાનું? મારી જેમ રખડવાનું છે? આર્ટ્સ કરવાનું છે? હું તને જોઉં ને આર્ટ્સ. તો મિત્ર મેં પણ 10 પછી આર્ટ્સ કરેલું છે, મને એવું થાય છે. તો આને હવે હું સમજાવી જોઈશ કે આર્ટ્સ ના કરાય, કોમર્સ કે સાયન્સ સારા ટકા આવે તો લઈ લે, તો એના માટે સારું રહે. શું લેવું છે કે વિચારવું છે? હજી વિચારશું પછી કહીશું. હજી હું અત્યારે વાત કહું છું કે આમ રહ્યું છે, તો એમ કે હજી વિચારશું પછી કહે છે. તો એવું છે, આર્ટ્સ જ લેવું છે કે પછી કોમર્સ સાયન્સમાં આગળ વધવું છે કે કાંઈ જે નક્કી નથી? ગોલ તમારો પ્રોપર ગોલ શું છે મને કહો. હજી બરાબર નક્કી નથી. હજી કોઈ પ્રોપર ગોલ નક્કી નથી, એટલે હવે હજી તો રિઝલ્ટ આવ્યું નથી, એટલે રિઝલ્ટ આવશે ત્યાં સુધીમાં ખબર પડશે. ત્યાં સુધીમાં તેનો ગોલ પણ નક્કી હું કરાવી દઈશ, કેમ કે હું અત્યારે ઘરે છું મહિનો. મારા પગનું લિગામેન્ટનું જો તૂટી ગયું એનું ઓપરેશન થયું છે રિસેન્ટલી, એટલે હું ઘરે જ છું. એટલે હવે ખબર પડશે અને રોજ હું કહીશ કે શું શું આગળ આવે છે એને હું બતાવી જોઈશ કે આપણે આગળ શું લેવાનું, આગળ શું લેવી, આગળ શું સાયન્સ કરવી તો શું લાઈન આવે, કોમર્સમાં કઈ લાઈન આવે અને આર્ટ્સમાં કઈ લાઈન આવે. તો આગલી લાઈન વિશે આપણે આને કહીશું કે શું પછી આને રહેશે અને કયો વિષયમાં કમ્ફર્ટ છે, તો એને આપણે આગળ કહીશું કે આ વિષયમાં કમ્ફર્ટ હોય તો આ છે આપણે લઈ ગઈ, કોમર્સ લઈ ગઈ, આર્ટ્સ લઈ ગઈ કે સાયન્સ લઈ ગઈ. તો આપણે થોડા દિવસમાં ખબર પડશે કે આને શું લેવું છે. તો થોડા દિવસ પછી ખબર પડશે કે આપણે આને નક્કી કરીને તમને જણાવીશું કે આને શું લેવું છે. તો મિત્ર બપોરે તમે જોયું હતું કે આજે પુનિતને આવ્યો તો બધી પૂછપરછ કરી કે શું એને ભણવાનું છે ને બધું. તો હવે અત્યારે સાંજના 6:30 વાગી ગયા છે અને હું ફ્રેશ થઈને ચાય નાસ્તો કરીને બેઠો છું. તો અત્યારે તો બધાએ મહેમાન આવ્યા હતા, કાકા આવ્યા હતા,
કે બીજા બહારગામથી પણ મહેમાન આવ્યા હતા તો બધા બેઠા હતા. અત્યારે બધા એ બહાર ગયા છે તો હવે હું થોડી વાર બ્લોગ બનાવવા નવરો થયો છું. પણ અત્યારે હું તો ક્યાંય બહાર જઈ શકું એમ નથી. તો બ્લોગમાં પણ શું બનાવું એમ જ થાય કે આખો દિવસ ઘરે ને ઘરે બેઠા બેઠા શું બ્લોગ બને. પણ તો હવે રોજનું અપડેટ તો મૂકવું પડે કેમ કે શરૂઆત કરી છે તો હવે બંધ નથી કરવું એમ થાય છે. ધીમે ધીમે ચાલુ રાખવી તો તમારા બધા મિત્રોનો થોડો સાથ સહકાર મળે તો ચેનલ થોડીક આગળ વધે. એમાં પણ આજે બપોરે હું સૂતો હતો તો લાઇટ વહી ગઈ. ત્યાં ઉનાળામાં લાઇટ વહી જાય એટલે તમને ખબર તો છે કે ગામડામાં કેમ થાય. એક તો અહીંયા તાપમાન આજે 41 ડિગ્રી ઉપર હતું અને બપોરે 2:30 વાગે લાઇટ વહી ગઈ તો બહુ જ વધારે ગરમી થતી હતી. તો પછી નીંદર પણ ઉડી ગઈ અને પછી કન્ટિન્યુ મહેમાનો આવવાનું ચાલુ રહ્યા બધા ખબર કાઢવાવાળા. તો પછી બધા બેઠા તો ટાઈમ તો વયો ગયો એટલે વાંધો બહુ ના આવ્યો. ફ્રેન્ડ અત્યારે 7 વાગ્યા છે અને મને ડૉક્ટરે હાલવાનું કીધેલું છે તો અત્યારે હું ફરિયામાં 6:30 થી 7 સુધી ધીમે ધીમે હું હાલતો હતો તો 4 ચક્કર જેવા ફરિયામાં લાગ્યા છે. એટલે આજે કસરત ઘણી બધી થઈ ગઈ છે અને અત્યારે તો હું ઊભો છું. ડૉક્ટરે કીધેલું છે કે જેટલું તમે પગનું મૂવમેન્ટ વધારશો એટલું તમારા માટે જલ્દી સારું રહેશે. તો ડૉક્ટરના કહેવા પ્રમાણે અત્યારે મેં કસરતનું વધાર્યું છે અને હાલવાનું પણ થોડુંક રાખ્યું છે તો તેનાથી જલ્દી આપણી રિકવરી આવી શકે. એટલા માટે હવે રોજે ચક્કર લગાડવા છે. હવે થોડા દિવસ પછી હું વધારે હાલીશ તો ઘરની બહાર પણ જઈશ તો બતાવીશ પછી તમને કે ગામ કેવી રીતનું છે કેવું છે એ. તો મેં તમને થોડી વાર પહેલાં કીધું એમ કે હું ક્યારનું આજે ફરિયામાં 3-4 ચક્કર લગાવી દીધા છે અને આજે થોડોક પગ પણ દુખે છે તો હું અત્યારે હવે ખાટલા ઉપર બેઠો છું અને હું દાદા બા અને બીજા બા બધા બેઠા છીએ. જમવાનું રેડી થઈ ગયું છે અને જયદીપભાઈ પણ અત્યારે જમવા બેસી ગયા છે. તો થોડી વારમાં હવે અમે જમી લઈએ. તો હવે અમે બધાએ જમી લીધું છે અને જમીને બધાએ બેઠા છીએ. તો આજે આપણા બ્લોગને પૂર્ણ કરી તો પ્લીઝ ફ્રેન્ડ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. ઓકે, થેન્ક યુ.